વંદે માતરમ સુજલામ હવે શાળાઓમાં જનગણ મન ની સાથે વંદે માતરમ પણ ગવાશે, તે પણ આખા 6 સ્ટાન્જા સાથે, જે ગાવામાં 190 સેકન્ડ એટલે કે લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડ લાગશે. માતરમ વંદે માતરમ. ગૃહ મંત્રાલયે 28મી જાન્યુઆરી 2026 ના રોજ નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જેમાં રાષ્ટ્રગીતની સાથે સંબંધિત અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. નમસ્કાર, હું છું સમીર. આખરે રાષ્ટ્રગીત સાથે જોડાયેલા નવા નિયમો શું છે, આ ક્યાં લાગુ પડશે, કોને છૂટ આપવામાં આવી છે ને ન માનનારાને શું સજા થશે, આ ગીતને લઈ અને દાયકાઓથી વિવાદ કેમ રહ્યો છે, આ બધી જ વિગતો જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા જાણીએ કે વંદે માતરમ સાથે જોડાયેલા નવા નિયમો શું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના લખેલા રાષ્ટ્રગીતની મૂળ રચનાના તમામ 6 પેરેગ્રાફ ગવાશે. આ ગાવામાં 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય લાગશે. તે ગાતી વખતે કે વગાડતી વખતે બધા લોકોએ સતર્ક એટલે કે એટેન્શન મુદ્રામાં ઊભા રહેવાનું રહેશે. જ્યાં પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વાગશે ત્યાં પહેલા રાષ્ટ્રગીત વાગશે. જ્યારે રાષ્ટ્રધ્વજને પરેડમાં લાવવામાં આવશે ત્યારે વંદે માતરમ વાગશે. તિરંગો ફરકાવતી વખતે 6 સ્ટાન્ઝા વાળું વંદે માતરમ વાગશે. તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. કોઈ પણ સરકારી કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના આવવાના અને જતા સમયે રાષ્ટ્ર ગીત વાગશે. દૂરદર્શન, આકાશવાણી જેવા સરકારી મીડિયા પ્લેટફોર્મ પર પણ રાષ્ટ્રપતિના સંબોધન પહેલા અને પછી વંદે માતરમ વાગશે. શાળામાં એસેમ્બલી દરમિયાન પણ રાષ્ટ્ર ગીત વાગશે. રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ જો કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના કાર્યક્રમમાં જાય તો રાષ્ટ્ર ગીત વાગશે. ભારત રત્ન, પદ્મ પુરસ્કાર જેવા સમારોહમાં પણ વંદે માતરમ જરૂરી રહેશે. હવે એ જાણીએ કે વંદે માતરમ માટે ક્યાં છૂટ આપવામાં આવી છે. સિનેમા હોલમાં ફિલ્મ શરૂ થતા પહેલા વંદે માતરમ વગાડવું અને ઊભા રહેવું ફરજિયાત નથી. કોઈ ન્યૂઝ રીલ કે ડોક્યુમેન્ટરીમાં રાષ્ટ્રગીત વાગે તો દર્શકોએ ઊભા રહેવાની જરૂર નથી. તો પછી રાષ્ટ્રગીત